અને આપણા ઋષિઓ એમ કહે છે કે દુનિયાની જો કોઈ મોટામાં મોટી ફાર્માસ્યુટિકલ કંપની હોય, ધ વર્લ્ડ બેસ્ટ ફાર્માસ્યુટિકલ કંપની ઇઝ ધ સન, સૂર્ય છે. અને એની ઉર્જા જે મેળવે એ અલગ અલગ ધાતુમાં, એમાંય કોપર ધાતુ સર્વશ્રેષ્ઠ કહી. અને આ વાત અમેરિકન કેન્સર સોસાયટીએ સાબિત કરી બતાવી. આપણા ઋષિઓની એક એક વાત ઉપર આજે દુનિયાના લોકો પ્રયાસ કરી રહ્યા છે. જેને હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું છે, લોહીની ઉણપ છે, એવા માટે પણ શ્રેષ્ઠ છે. આપણને ખબર કેમ પડે આપણામાં લોહીનું પ્રમાણ ઓછું છે? નખ જોઈ લેવાના, નખમાં પીળાશ દેખાય તો સમજી લેવાનું કે હિમોગ્લોબિન ઓછું છે. નખ લાલ દેખાય તો સમજી લેવાનું હિમોગ્લોબિન છે. તો દરેક લોકો આ પીવા લાગો. હૃદયને સ્વસ્થ બનાવે છે, હૃદયને મજબૂત બનાવે છે. અનેક પ્રકારે આ તામ્રજળ માનવ શરીર માટે ઉપયોગી છે. પણ એ તામ્રજળ તમે સૂર્યનારાયણને અર્પણ કરો અને જે પ્રસાદ રૂપે એકત્ર કરવામાં આવે છે અને એનું પાન કરવામાં આવે તો જ વધારે પુણ્ય આપે છે. કારણ કે એની ઉર્જા એમાં સમાવિષ્ટ થાય છે.